મિત્રો, આજની ખબરને શરૂ કરવા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડીયોને લાઇક કરી દો, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઇક કરો છો ત્યારે જ YouTube અન્ય લોકોને આ વિડીયો બતાવે છે। તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ જરૂરી છે। મિત્રો, ખબરને જોવા પહેલા અમારો તમને એક પ્રશ્ન છે કે તમને શું લાગે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર જનતા સાથે જે વચનો કરે છે તે પૂરા કરે છે કે નહીં? જો તમને લાગે છે કે ભૂપેન્દ્ર પટેલ સરકાર જનતા સાથે કરેલ વચનો પૂરા કરે છે તો કોમેન્ટમાં યશ લખો। જો તમને લાગે છે કે નથી કરતી તો કોમેન્ટમાં નો લખીને તમારી રાય જરૂર આપો। તો ચાલો વિના મોડું કર્યા જાણીએ ગુજરાતની આજની 25 મોટી ખબર માત્ર તમારા માટે। મહેસાણા જિલ્લાના ગામમાં એક બહુ જ દુઃખદ ઘટના સામે આવી છે। ગામના બાળિકા વિદ્યાલયના મુખ્યાધ્યાપક અને BLOના પદ પર કાર્યરત 50 વર્ષીય દિનેશ રાવલનું હૃદયઘાતથી અવસાન થઈ ગયું છે। નેટ કનેક્ટિવિટીની સમસ્યાના કારણે તેઓ દિવસમાં કામ કરી શકતા નહોતા, તેથી તેઓ અંદાજે બેજે ઉઠ્યા અને SIR પર કામ કરી રહ્યા હતા। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં કરમસદથી શરૂ થયેલ સરદાર રાષ્ટ્રીય પદયાત્રાનો આજે ત્રીજો દિવસ છે। આ પદયાત્રામાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા, કેન્દ્રીય પ્રધાન સર્વાનંદ સોનોવાલ અને કેન્દ્રીય રાજ્ય પ્રધાન અજય ટમટા સહિત મુખ્ય નેતાઓએ ભાગ લીધો। અંકલાવથી શરૂ થયેલી આ પદયાત્રાનું વડોદરા જિલ્લામાં પ્રવેશ થવા પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જ્યાં એક સરદાર સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રા કુલ 152 કિલોમીટરનું અંતર પાર કરશે અને કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પૂર્ણ થશે। અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા 65 વર્ષીય એક વૃદ્ધ સાયબર જાળસાજોની ડિજિટલ ગિરફતમાં 9 દિવસ સુધી ફસાયા રહ્યા। જાળસાજોએ પોતાને મુંબઈ પોલીસ અને ED અધિકારી કહી તેમને મની લોન્ડરિંગના કેસમાં ધમકાવ્યા અને વેરિફિકેશનના નામે 45 લાખ રૂપિયા માંગ્યા। વૃદ્ધે 2 દિવસ પહેલા જાળસાજોની કહ્યા પ્રમાણે પોતાની 45 લાખ રૂપિયાની FD તોડાવી હતી। ગુરુવારે તેઓ આ રકમ ઓડિશા સ્થિત ICICI બેંકની શાખામાં RTGS દ્વારા મોકલવા બેંક પહોંચ્યા, પરંતુ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના સેટેલાઇટ બ્રાન્ચ મેનેજરને સમય ન હોવાનો શંકા આવ્યો અને તેમણે ટ્રાન્ઝેક્શન રોકી દીધું। દહેગામ તાલુકાના કનીપુર ગામમાં ચોરોએ એક બંધ મકાનને નિશાન બનાવી તાળું તોડીને તિજોરીમાંથી સોના ચાંદીના આભૂષણો અને નગદ ચોરી કરી લીધી। કુલ 4,44,000 રૂપિયાથી વધુની ઘટનાને અંજામ અપાયો। દહેગામ પોલીસે કેસ નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે। રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદોમાં આવી ગઈ છે। સિવિલ હોસ્પિટલનો એક વધુ વિડીયો સામે આવ્યો છે, જેમાં દર્દીના ઇલાજ માટે આવતા ડોક્ટર સૂતા જોવા મળે છે, જ્યારે દર્દીના સગા ડોક્ટરને જગાડી ઇલાજ કરવા માટે કહેતા નજર આવે છે। તેના છતાં પણ ડોક્ટર ઊંઘમાં ફાઇલ વાંચતા નજર આવે છે। નાઇટ ડ્યુટી પર તહેનાત ડોક્ટરો ઘણીવાર વિવાદોમાં આવી ચૂક્યા છે। હવે ફરી એકવાર વિડીયો સામે આવતા સરકારી હોસ્પિટલ વિવાદોમાં આવી ગઈ છે। સિવિલ હોસ્પિટલના RMOએ મામલે તપાસ કરી કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે। વડોદરા એરપોર્ટ પર આવનાર ઇન્ડિગો એરલાઇન્સની મુંબઈથી ઉડાન રદ કરી દેવામાં આવી। આ ઉડાન સવારે 7:20 મુંબઈથી આવવાની હતી, પરંતુ ઓપરેશનલ કારણોસર તેને રદ કરી દેવામાં આવી। ઉડાન રદ થતાં મુંબઈ જવાના મુસાફરોને ટિકિટ પરત કરી દેવામાં આવી અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મેળવવા માટે AI ટૂલ્સ અને હાઈટેક ગેજેટ્સનો ઉપયોગ કરતા પકડાયા છે। કમ્પ્યુટર સાયન્સની પરીક્ષામાં એક વિદ્યાર્થીએ કોડિંગ માટે AIનો ઉપયોગ કર્યો, પરંતુ તે પકડી પડી। કમ્પ્યુટર સાયન્સ અને IT વિભાગના વિદ્યાર્થીઓ ChatGPT, જેમિની જેવા AI પ્લેટફોર્મ પરથી લાઈવ જવાબ મેળવીને પરીક્ષા આપી રહ્યા છે। યુનિવર્સિટીને આવી ગેરરીતિ રોકવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે। અમદાવાદના અમરાઈવાડી વિધાનસભા ક્ષેત્રના 200થી વધુ બૂથ લેવલ ઓફિસર BLO આજે ખોખરા સ્થિત કે શાસ્ત્રી કોલેજમાં ધરણા પર બેઠા। આ કોલેજ અમરાઈવાડી વિધાનસભાનું કેન્દ્ર છે, જ્યાં BLO પોતાનું ફિલ્ડ વર્ક પૂર્ણ કરીને ડેટા ઓનલાઈન અપલોડ કરવા માટે આવે છે। BLOના વિરોધનું મુખ્ય કારણ તેમને સોંપવામાં આવેલ મેપિંગનું જટિલ કામ છે, જેને તેઓ અવ્યવહારિક ગણાવી રહ્યા છે। વિદેશ જવાના દીવાના લોકોનો લાભ લેવા માટે ઠગ એજન્ટો સતત સક્રિય રહે છે। લોકો સાથે છેતરપિંડીની ઘટનાઓ સતત સામે આવી રહી છે। ફરી એકવાર આવી જ ઘટના બની છે। આ વખતે ઓસ્ટ્રેલિયા જવાના ઇચ્છુક લોકોને નિશાન બનાવાયા છે। ભારતનો વિકાસ એન્જિન ગુજરાત છે। અમારી કચ્છમાં પેરિસથી 5 ગણો મોટો અક્ષય ઉર્જા પાર્ક આકાર લઈ રહ્યો છે। દેશની પહેલી હાઈ સ્પીડ રેલ બુલેટ ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચે ચાલવાની છે। ધોળેરામાં દેશનું પહેલું ભવિષ્યનું શહેર બની રહ્યું છે। ગાંધીનગરની ગિફ્ટ સિટી દેશની પહેલી ઓપરેશનલ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી તરીકે દુનિયામાં ધૂમ મચાવી રહી છે।
બનાસકાંઠાની ધાનેરા પોલીસે નેનાવા બોર્ડર પરથી MD ડ્રગ્સની તસ્કરીનો ભંડાફોડ કર્યો છે. વાહન ચેકિંગ દરમિયાન અમદાવાદના 3 લોકોને એક રિક્ષામાંથી 57 ગ્રામ MD ડ્રગ્સ સાથે પકડી પાડ્યા. પોલીસે કુલ 3,52,550 રૂપિયાનો માલ જપ્ત કર્યો છે, જેમાં 1,41,300 રૂપિયાની MD ડ્રગ્સ, 3 મોબાઈલ ફોન, 750 રૂપિયા નગદ અને એક ઓટો રિક્ષા સામેલ છે. ગુજરાતના નાના ઉદયપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે કે દારૂના તસ્કરો હવે જીવાના રક્ષક માનાતી એમ્બ્યુલન્સનો ઉપયોગ દારૂની તસ્કરી માટે કરવા લાગ્યા છે. પાવી જેતપુર પોલીસે આરોગ્ય સેવાઓની આડમાં દારૂની સપ્લાય કરવાની તસ્કરોની કોશિશને નિષ્ફળ બનાવતા મોટી માત્રામાં વિદેશી દારૂ જપ્ત કર્યો છે. સોશિયલ મીડિયા દ્વારા લગ્ન માટે યુવક શોધવો એક યુવતીને ભારે પડ્યો છે. યુવતીએ યુવક શોધવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો, જેમાં એક યુવકે પોતાને ઓસ્ટ્રેલિયામાં રહેતો જણાવી યુવતી સાથે વાતચીત શરૂ કરી. યુવકે લગ્નનું વચન આપી યુવતીને પોતાની વાતોમાં ફસાવી લીધી. ત્યારબાદ તેણે કહ્યું કે તે તેને મળવા ઓસ્ટ્રેલિયા પરથી મુંબઈ આવ્યો છે. મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે યુવતીને પકડી હોવાનું કહી તેની પાસેથી 84,000 રૂપિયા પડાવી લીધા. આ મામલે બાપુનગર થાનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના લાડપુર ગામની પાસે 2 ટ્રકો વચ્ચે ભયંકર ટક્કર થઈ ગઈ. આ અકસ્માતમાં એક ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો. ગોધરા નગરપાલિકાની ફાયર ટીમે કઠિન મહેનત બાદ તેને સુરક્ષિત બહાર કાઢ્યો અને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યો. કોંગ્રેસની જન આક્રોશ રેલી આજે પોતાના 8મા દિવસે ગાંધીનગર પહોંચી ચૂકી છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ આજે રાજ્યની કાયદો વ્યવસ્થાને લઈને સરકાર પર નિશાન સાધ્યું અને દારૂબંધી કાયદાને દેખાવ ગણાવ્યો. તેમણે આક્ષેપ કર્યો કે રાજ્યમાં દારૂ અને નશીલા પદાર્થો દરેક જગ્યાએ સરળતાથી ઉપલબ્ધ છે અને સમગ્ર ગેરકાયદેસર વ્યવસાય અધિકારીઓ અને ભાજપના નેતાઓના સંરક્ષણમાં હપ્તામાં ચાલી રહ્યો છે. અમદાવાદ શહેરના સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ 5 મહિનાના અયાનનો જીવ બચાવ્યો છે. રમતા રમતા અયાને ભૂલથી બટન સેલ ગળી લીધો હતો. સેલ તેના ખોરાકની નળીમાં ફસાઈ જવાથી તેની હાલત ખરાબ થતી જઈ રહી હતી. સતત ઉધરસ થવાથી તેના માતા પિતાએ એક ખાનગી હોસ્પિટલમાં તેનો એક્સરે કરાવ્યો. એક્સરેમાં તેની ખોરાકની નળીમાં એક ગોળ વસ્તુ ફસાઈ દેખાતા તેમને યાદ આવ્યું કે બાળક બટન સેલ સાથે રમતો હતો. તેઓ તરત બાળકને સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા. અમદાવાદમાં એક ઘોટાળાનો પર્દાફાશ થયો છે, જ્યાં એક લોજિસ્ટિક્સ કંપનીના કર્મચારીઓનું વેતન એક એપ્લિકેશન દ્વારા ડિજિટલ રીતે તેમના ખાતામાં જમા કરવામાં આવ્યું અને તેના આધારે કર્મચારીઓના વ્યક્તિગત કે વાયસી દસ્તાવેજોનો દુરુપયોગ કરીને લોન લઈ લેવામાં આવી. જામનગરમાં એક ગર્ભવતી મહિલાએ પોતાના સસરિયા લોકો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સસરિયા લોકોએ મહિલાને ડાયન કહીને માર્યો અને ઘરમાંથી કાઢી દીધી. આ ઘટના ગોકુલનગર પાસેના મયુરનગર ગલી નંબર 2માં બની. મોરબીમાં 852 બોટલ દારૂથી ભરેલી એક ઇકો કાર પકડવાના ગુન્હામાં 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે તેમને કોર્ટમાં રજૂ કર્યા, જ્યાંથી તેમને 2 દિવસની રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી ઠંડીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે વાતાવરણ થોડું ઠંડુ રહે છે, પરંતુ જેમ જેમ દિવસ ચડે છે ગરમીનો અહેસાસ વધતો જાય છે. સતત 2 દિવસથી ભેજ સાથે ભેજવાળી ગરમી પણ લોકોને પરેશાન કરી રહી છે.